બહુ લોકોનું રાજીપાનું પાત્ર બની શકે. ઘણી ફેરી માણસને મદદ કરી પણ છે નહીં તો મદદ કરી શકતો નથી, એટલે રાજીપાનું પાત્ર પણ સમ્યક બની શકતો નથી. પણ પોતે સંકલ્પ કરી એટલે બીજાને મદદ કરી શકે એટલી અમીરી ઠાકોરજી આપી હોય તો રાજીપો પ્રાપ્ત કરી શકે. આમ તો સમાજની અંદર એક વાત પ્રસિદ્ધ થઈ ચૂકી છે કે અમીરની અંદર હૃદય ન હોય, પણ ભક્તો એવું નથી હોતું. યાદ રાખજો, અમીરો પણ બધા ખરાબ નથી હોતા, અને યાદ રાખજો ગરીબો પણ બધા સારા નથી હોતા. એક બહુ અદભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. મહાપ્રભુ ચૈતન્ય વિહાર કરી રહ્યા હતા. એ વખતે એના શિષ્ય કીધું કે મહાપ્રભુજી, આ જે પ્રાંતમાંથી આપણે પ્રસાર થઈ રહ્યા છે ને, પ્રાંતના રાજા આપના દર્શન ઈચ્છા રાખે છે, આપ જો હા કહો તો પરમિશન આપીએ. મહાપ્રભુ ચૈતન્યના મુખમાંથી શબ્દો નીકળ્યા, રાજા તો બધા વૈભવી વિલાસી હોય, અહીંનો રાજા કેવો છે? પછી નક્કી કરું કે એને દર્શન આપવા કે ન આપવા. શિષ્યો કીધું કે રાજા તો એવા જ હોય ને, બધા વૈભવશાળી વિલાસી જ હોય ને. મહાપ્રભુએ કીધું તો દર્શન આપવા નથી થતા. દર્શન ના આપે, એ પ્રાંતમાંથી ચાલતા થયા. ઘટના ઘટી 2-3 દિવસ થયા. એકવાર નદીમાં સ્નાન કરવા માટે મહાપ્રભુજી જતા હોય, વહેલી સવાર હોય, અતિ આર્તનાદથી રાસ પંચાધ્યાય ગોપી ગીત એ મહાપ્રભુ ચૈતન્યના કાને અથડાયું. અતિ આર્તનાદથી ગોપી ગીત કવાઈ રહ્યું હતું. મહાપ્રભુજીનું ચિત્ત ખેંચાણું, ઓહો, આટલા બધા આતુર ભાવથી કોણ ગોપી ગીત ગાય છે? જે બાજુ ગોપી ગીત ગવાતું હતું એ બાજુ મહાપ્રભુજીના કદમ ઉઠ્યા. જોયું તો એક ભક્તરાજ આંખોમાંથી આંસુડો વહી રહ્યા હોય, ધારાઓ થતી હોય, ગોપી ગીતમાં લેલીન બની ગયા હોય. મહાપ્રભુજી થોડી વાર થંભી ગયા એ સાંભળવા માટે. થોડી વાર ને અંતે મહાપ્રભુજીએ પ્રશ્ન કર્યો, ભાઈ તું કોણ છો? આટલા આર્ત ભાવથી મેં પ્રેમી તો ઘણા બધા જોયા, પણ આવો પ્રેમી તો આજ પહેલા જોયો નથી. તું છે કોણ? આટલા પ્રેમથી પરમાત્માની આરાધના કરી છો. અને ત્યારે એ વ્યક્તિના મુખમાંથી શબ્દ નીકળ્યા, મહાપ્રભુજી આ પ્રાંતનો લોકો મને રાજા કહે છે, હું આ પ્રાંતનો રાજા છું. અને શબ્દ સાંભળતાની સાથે મહાપ્રભુજીની આંખોમાંથી આંસુડોના ધારાઓ થાય અને મહાપ્રભુ ચૈતન્યએ એના પગ પકડી લીધા રાજાના અને માફી માંગી, મને માફ કરજે. તે મને મળવા માટે ઘણી આતુરતા દાખવી હતી, પણ મને આજ અફસોસ થાય છે કે મેં તને પરમિશન ના આપી. હકીકત વાસ્તવિકતા એવી હતી, તારે મારા દર્શન માટે આવવાની જરૂર નહોતી, મારે તારા દર્શન કરવાની જરૂર પડે એટલી તારી મહાનતા છે. મને માફ કરજે, હું તારા પ્રેમને પારખી ન શક્યો. એટલે ભક્તો આનો મતલબ એ થયો કે અમીર પણ બધા ખરાબ નથી હોતા અને ગરીબ પણ બધા સારા નથી હોતા.